સો ગુડ મોર્નિંગ એવરીવન, કેમ છો મિત્રો? હું છું તમારો હોસ્ટ અને દોસ્ત વીસી વ્લોગ્સ ફરીથી આવી ગયો છું એક નવા વિડીયોની સાથે. તો મિત્રો, ઉનાળો આવી ગયો છે અને ઉનાળાની સિઝનમાં વોટર પાર્ક સિરીઝ આપણે ચાલુ કરી રહ્યા છીએ સૌરાષ્ટ્રના સૌથી સારામાં સારા વોટર પાર્ક એટલે કે વેટ એન્ડ વ્હાઇટ વોટર પાર્કમાં. તો વેટ એન્ડ વ્હાઇટ વોટર પાર્કની વાત કરીએ તો આ વર્ષે સમરમાં ટિકિટ પ્રાઇસીસ શું છે? તો સમરમાં સોમથી લઈને શુક્રવાર સુધી ટિકિટ પ્રાઇસ રહેશે 550 રૂપિયા અને વીકેન્ડ્સ અને હોલિડેઝમાં ટિકિટ પ્રાઇસીસ રહેશે 600 રૂપિયા. તો આજે તો હોળી છે, હોળી સેલિબ્રેશન છે અંદર. તો ચાલો આપણે જઈએ અંદર અને હું તમને અલગ અલગ ટાઈપની રાઇડ્સ દેખાડું, અલગ અલગ પાર્ટીસ દેખાડું, અલગ અલગ પૂલ્સ દેખાડું, વેવ પૂલ્સ, તમામ ડિટેલ્સ મળશે તમને મારા આ વિડીયોમાં કે 2024માં વેટ એન્ડ વાઇલ્ડ વોટર પાર્ક તમારા માટે શું ખાસ લઈને આવી ગયું છે. ચાલો જઈએ અંદર અને જોઈ લો. મને અત્યારે હાથમાં બેન્ડ મળી ગયો છે, સરસ મજાનો. જોઈ લો, આ બેન્ડ આપણી પાસે આવી ગયો છે. આપણે અંદર એન્ટ્રી કરીએ, કોસ્ચ્યુમ લઈએ, લોકર લઈએ આપણું અને પછી જોઈએ કે શું છે અહીંનો માહોલ. હા તો મિત્રો, અંદર આવી ગયા છે. જો તમે એન્ટર થશો ને, એન્ટર થવાની ડાબી સાઈડ જ જો તમને કિડ સેક્શન જોવા મળશે અને જો સામે છે ને વેવ પૂલ છે અને જો અહીંયા છે ને આખો ચેન્જિંગ રૂમ છે. ચાલો આપણે પહેલા ચેન્જિંગ રૂમમાં જઈ ચેન્જ કરીએ, કોસ્ચ્યુમ ને લોકર લઈએ અને એના પણ ચાર્જીસ હું તમને કહી દઉં, કેમ કે અત્યારે તો બધું એકમાં ઇન્ક્લુડેડ છે, પણ જ્યારે તમે અહીંયા વોટર પાર્કમાં આવશો ત્યારે એ તમારે સેપરેટલી ચાર્જીસ દેવા પડશે. હા તો મિત્રો, અહીં લોકરના ચાર્જીસ છે ટોટલ 250 રૂપિયા, કે જેમાં રિફંડેબલ ડિપોઝિટ છે 150 રૂપિયા. અને જો પછી કોસ્ચ્યુમના ચાર્જીસ છે 150 રૂપિયા શોર્ટ્સના અને 150 રૂપિયા ટી શર્ટના, જેમાંથી તમને 150 રૂપિયા રિફંડેબલ ડિપોઝિટ થઈ જશે. તો આવી રીતે તમારે ચાર્જીસ રહેશે જ્યારે તમે કોસ્ચ્યુમ અને લોકર લેવા આવશો. હા તો મિત્રો, જ્યારે તમે એન્ટર થઈને ડાબી બાજુ આવશો ત્યારે સૌ પ્રથમ તો છે ને ચાઇલ્ડ સેક્શન આવશે. જો આ ચિલ્ડ્રન માટેનું સરસ મજાનું અહીંયા સેક્શન બનાવી લીધું છે. સૌ પ્રથમ તો આપણે પહેલાં આમાં નહીં જાય, આમાં સૌથી છેલ્લે જ આશું. સૌ પ્રથમ તો આપણે મોટી મોટી રાઇડ ને જે અહીંના 2 ટાવર છે ને એ તમને દેખાડું, પણ એની પહેલાં જોઈ લો આ ચાઇલ્ડ સેક્શનનો છે ને ઓવરવ્યૂ છે. જો સામે છે ને વેવ પૂલ છે, વેવ પૂલ છે ને થોડીક વારમાં ચાલુ થવાનું છે 12:30 વાગે. એ પહેલાં છે ને જો પાછળ 2 મોટા ટાવર દેખાય ને, ત્યાં જઈએ અને હું તમને ત્યાંથી દેખાડું કે કેવું મજા આવે છે રાઇડમાં બેસીને. ચિલ્ડ્રન સેક્શનથી તમે જ્યારે આગળ વધશો ને એટલે જો પહેલાં સામે એક મોટો ટાવર આવશે. આની અંદર છે ને ટોટલ છે ને તમને સારામાં સારી 4 જેવી રાઇડ મળશે. જેવી રીતે તમે જોઈ શકો છો, આગળથી સ્લાઇડ કરીને આવવાની. અને જો બીજી બાજુ ઓલો મોટો ટાવર છે, ત્યાં પણ તમને સારી એવી રાઇડ મળી જશે તમારે કર્યું. અને વચ્ચે અહીંયા આગળ એક નાનું સ્વિમિંગ પુલ બનાવવામાં આવેલું છે. એટલે ટોટલ છે ને 1, 2, 3 અને આની પાછળ છે ને હજી એક સ્વિમિંગ પુલ બનાવેલું, એટલે 4 સ્વિમિંગ પુલ. અહીંયા 5મું સ્વિમિંગ પુલ જેવી રીતે તમે જોઈ શકો છો. અને સામે 6થું એટલે કે વેવ પુલ. 2 ટાઈપની રિવર, એક લેઝી રિવર અને આ સાઈડ ક્રેઝી રિવર. તો આટલી બધી ફેસિલિટી તમને અહીંયા જોવા મળશે. અને જોઈ લો, આ ટ્યુબ્સ બધી અહીંયા પબ્લિક માટે રાખવામાં આવેલી છે. અને હજી આપણે આગળ જઈ રહ્યા છીએ. સામે છે ને રેઇન ડાન્સ છે, જેવી રીતે તમે જોઈ શકો છો. જો સામે રેઇન ડાન્સ છે. પહેલાં આપણે છે ને ઓલા ટાવરમાં જાશું. ઓલા ટાવરમાં જઈને ઓલી જો કેસરી કલરની લાઇટ છે ને, એ કેસરી કલરની લાઇટમાં બેસીને હું તમને બતાડું. એને છે ને આપણે આપણી ભાષામાં છે ને સ્વર્ગની સીડી કહીએ છીએ. તો સ્વર્ગની સીડીમાં જઈને તમને દેખાડીએ. અને જો પહેલાં આ જો રેઇન ડાન્સ છે સરસ મજાનો, જેવી રીતે તમે જોઈ શકો. આના હું તમને પહેલાં વ્યૂ દેખાડી દઉં. જો આ રેઇન ડાન્સ છે, જો આ રેઇન ડાન્સ સરસ મજાનો તમને અહીંથી જોવા મળશે. જો આ છે રેઇન ડાન્સ. હા તો ગાઈઝ, હવે આપણે આવી ગયા છીએ ફાઇનલી 4th ફ્લોર ઉપર. જો 4th ફ્લોર ઉપર છે ને તમને મોટી મોટી આ 2 રાઇડ જોવા મળશે. પહેલાં છે ને ઓલી રાઇડમાં જાશું. ઓલી રાઇડમાં જઈને તમને અંદરથી વ્યૂ બતાડીએ કે અંદરથી કેવો સરસ મજાનો વ્યૂ આવે છે. ચાલો જઈએ ઓલી રાઇડમાં. હા તો ગાઈઝ, અત્યારે વેવ પુલનો ટાઈમ થઈ ગયો છે. તો ચાલો આપણે જઈએ છીએ વેવ પુલની અંદર. અને જો સરસ મજાનું ઇન્સ્ટા 360 લઈને હું અત્યારે વોટર પાર્કની મોજ લઈ રહી છું. ઇન્સ્ટા 360 આપણે વસાવી લીધું છે તમારા બધાના સપોર્ટ અને પ્રેમને ધ્યાનમાં રાખીને. તો ચાલો જઈએ વેવ પુલમાં અને વેવ પુલમાં આપણે જોઈએ કે અહીંયા કેવી મજા આવે છે. Over the edge
floating through the air. The pain I felt is paid for, all is said and done. Oh, I am restricted, fixed upon the web. I need to kick the habit that my mind is breathing in. Break out, I've got to see. હા તો ગાઈઝ હવે આપણે જઈ રહ્યા છીએ બીજા ટાવર બાજુ. જોઈ લો, આ બીજો ટાવર છે. આની અંદર એ ઘણી સારી સારી એવી રાઇડ્સ છે. પહેલાં આપણે 4th ફ્લોર ઉપર જાશું અને જો 4th ફ્લોર ઉપરની એક સરસ મજાની એક્સાઇટેડ રાઇડ બતાડું કે જેને તમે અંદર જાશો ને ત્યારે તમને એમ થશે કે તમે ખતરો કે ખિલાડી જેવું તમને મહેસૂસ થશે. અને જોઈ લો અત્યારે બાજુમાં જો લેઝી રિવર ચાલુ થઈ ગઈ છે. જેવી રીતે તમે જોઈ શકો છો એ લેઝી રિવરમાં જઈ રહી છે. ક્રેઝી રિવર છે ને આગળ છે અને અત્યારે જે ચાલુ થઈ છે એ લેઝી રિવર છે. તો ચાલો જાય આ ટાવરમાં અને આ ટાવરની તમને રાઇડ દેખાડીએ. તો ગાઈસ ફાઇનલી આપણે આવી ગયા છીએ લેઝી રિવરની અંદર. જો અહીંયા છે ને રિવર ટોટલ છે ને 2 ટાઈપ્સની છે. એક છે ને લેઝી રિવર છે ને ક્રેઝી રિવર છે. તો જો લેઝી રિવરમાં આવી ગયા છીએ અને તમને જો હું અહીંથી છે ને 360 આખો વ્યૂ બતાડું છું. તો તમે જ્યારે લેઝી રિવરની અંદર આવશો ને ત્યારે તમને જો આ સરસ મજાનો 360 વ્યૂ જોવા મળશે. આ રાઇડમાં છે ને તમારે કાંઈ નથી કરવાનું, એમને છે ને ખાલી શાંતિથી બેસી જવાનું છે. બેસીને તમે આખું રાઉન્ડ ફરી શકશો. અહીંયા છે ને લેઝી અને ક્રેઝી બે રિવર છે. આ લેઝી રિવરમાં આમ તમે શાંતિથી બેસી શકશો. ક્રેઝી રિવરની અંદર છે ને તમે આખા ઠેકડા મારીને તમને જોવા મળશે. તો ત્યારે આપણે લેઝી રિવરનો આનંદ માણી રહ્યા છીએ. ચાલો હું તમને લેઝી રિવરની આખી જર્ની બતાડું અને પછી આપણે ક્રેઝી રિવરની અંદર જઈશું. હા તો ગાઈઝ હવે આપણો ટાઈમ થઈ ગયો છે લંચનો. તો ચાલો જઈએ લંચમાં અને હું તમને બતાડું અહીંયા લંચમાં તમને કઈ કઈ વેરાયટી મળશે. પ્લસમાં તમે જ્યારે અત્યારે તો આપણે ઇવેન્ટમાં આવ્યા છીએ એટલે ઇવેન્ટની અંદર લંચ ઇન્ક્લુડેડ છે, પરંતુ જ્યારે તમે સેપરેટ આવશો ને ત્યારે સેપરેટ તમારે કેવી રીતે લંચ રહેશે અને બીજું લંચ સિવાય પણ તમારે કઈ કઈ આઈટમ ખાવી હોય તો એના માટેની તમામ ડિટેલ હું તમને આપું છું. ચાલો જઈએ. તમને પહેલાં તો લંચ એરિયા બતાડું કે લંચ એરિયા કેવો છે એનો, અને પછી આપણે જોઈએ આગળ. હા તો ગાઈઝ જો આ એનો સરસ મજાનો છે ને લંચ એરિયા છે રેડી. અને જો આજે બધાનું લંચ ભેગું હોવાને લીધે તમને અહીંયા સર્વ કરેલું જોવા મળશે. પરંતુ જો પાછળ છે ને મેનુ આપેલું છે, એ મેનુ હું તમને દેખાડી દઉં કે મેનુમાં તમને અહીંયા જ્યારે આવશો ત્યારે કઈ કઈ આઈટમ અવેલેબલ થશે. હા તો ગાઈઝ જો અહીંયા બધું મેનુમાં છે ને ડિટેલ આપેલી છે. જો મીલ્સમાં તમને પાઉંભાજી મળશે, ચીઝ પાઉંભાજી, છોલે ભટુરે, વેજ બિરયાની, વેજ થાળી, પછી બેવરેજીસમાં કોલ્ડ ડ્રિંક ને બટર મિલ્ક ને એ બધી તો તમામ ડિટેલ, પ્રાઇઝ ને એક્સ્ટ્રા જે કંઈ પણ વસ્તુ લેવી હોય એ તમને મળશે. જો અહીંયા જેવી રીતે તમે જોઈ શકો છો. આના સિવાય પણ જો કાઉન્ટર છે ને આ સાઈડ તમને જોવા મળશે. આજે તો બધું ભેગું છે એટલે ભેગું હોવાના લીધે તમને અહીંયા કાઉન્ટર જોવા મળશે, પણ બાકી તમે છે ને વાંથી જેટલું તમારે લેવું હોય ને એટલું લઈ શકો છો. તો જોઈ લો આજના જમવામાં છે શીરો, પછી છે પૂરી, રોટલી. હા રોટલી આવી જાય ને મને ખાલી 2. પછી છે જો શાક છે અહીંયા રેડી. આપણે શાક લઈશું. જો 2 જાતના શાક છે, એક પંજાબી શાક લાગે છે ને એક ગુજરાતી છે. પછી જો આ મગનું કઠોળનું શાક છે અને જો આ સંભારો છે.
તો સંભારો લેશું. સરસ મજાનો સંભારો છે અને બધાના ફેવરિટ છે એવી રીતે તમે જોઈ શકો છો ભૂંગળા. અહીંયા ભૂંગળા રાખવામાં આવેલા છે. તો ચાલો આજે આપણા વેટ એન્ડ વાઇલ્ડના ભોજનનો લાભ ઉપાડીએ. હા તો ગાઈઝ મેં તમને જેવી રીતે લેઝી રિવરની વાત કરી હતી એવી રીતે જો આ ક્રેઝી રિવર છે. ક્રેઝી રિવર છે ને હમણાં થોડીક વારમાં ચાલુ થશે. જો અહીંયા ટ્યુબ્સ બધી આવવાની ચાલુ થઈ ગઈ છે. થોડીક જ વારમાં ચાલુ થશે ક્રેઝી રિવર. તો ચાલો જઈએ ક્રેઝી રિવરની અંદર અને ક્રેઝી રિવરની અંદર તમને બતાવીએ કે કઈ કઈ વસ્તુ છે. હા તો ગાઈઝ ફાઇનલી આપણે જઈએ છીએ ક્રેઝી રિવરમાં. જોઈ લો. હાલો જો માય લેડી આપણે વ્યા ગયા છીએ ક્રેઝી રિવરની અંદર. જેવી રીતે તમે જોઈ શકો છો હવે ક્રેઝી રિવર સ્ટાર્ટ થઈ છે. જોઈ લો પબ્લિક હવે આવવાની ચાલુ થઈ ગઈ છે. રેડી જોઈ લો હવે ક્રેઝી રિવર છે. વેવ પુલ જ્યારે તમે આવશો ત્યારે એ બીજી વખત પણ ચાલુ થશે 5 વાગે સાંજે. તો એનો પર તમને લાભ મળશે પરંતુ આપણી આજની આ છેલ્લી રાઈડ રહેશે. તો ચાલો હવે જઈએ છીએ આપણે ક્રેઝી રિવરની અંદર. ક્રેઝી રિવરમાં જઈને મોજ કરીએ. જોઈ લો આ ક્રેઝી રિવર છે. આની અંદર છે ને લેઝી રિવર કરતાં એક વસ્તુ અલગ છે કે આમાં તમને મોજા જોવા મળશે. જેવી રીતે તમે જોઈ શકો છો મોજા તમને સારા એવા જોવા મળશે. હા તો મિત્રો જોઈ લો અહીંયા ક્રેઝી રિવરમાં સામેથી છે ને સરસ મજાનું મોજું આવશે. મોજાનો લાભ લઈને તમે આગળ જઈ શકો છો. જેવી રીતે તમે જોઈ શકો છો જોઈ લો આપણે એ મોજામાંથી આગળ જઈ અને જો અહીંયા પબ્લિક મોજ કરી રહી છે આપણી સાથે. ઘણું બધું પબ્લિક છે. જોઈ લો આપણે હજી ઓલી સાઈડ પણ જવાનું છે. આપણે ક્રેઝી રિવરની અંદર મોજ કરી રહ્યા છીએ. હા તો ગાઈઝ હવે આપણે સરસ મજાનું લંચ લઈ લીધું છે. આપણું બહુ સારું લંચ હતું, વર્થ ઇટ હતું. એક પનીર ટીકા મસાલાનું શાક, 2 ગુજરાતી સબ્જી, રોટલી, પૂરી અને છાશ હતી આજના લંચમાં. જ્યારે પણ તમે અહીંયા આવશો ત્યારે તમે ગુજરાતી થાળી લેશો ત્યારે એના ચાર્જીસ 180 રૂપિયા રહેશે. પ્લસમાં જો તમે હવે લંચ કરી લીધું છે અને તમારે હવે રિલેક્સ થવું છે તો હું તમને છે ને અહીંના 2 સરસ મજાના સ્વિમિંગ પુલ દેખાડું કે જે 2 સ્વિમિંગ પુલની અંદર બેસીને તમે અહીંયા રિલેક્સ પણ કરી શકો છો અને તમારી ફેમિલી સાથે આનંદ પણ માણી શકો. તો ચાલો તમને હું દેખાડું એ 2 સરસ મજાના સ્વિમિંગ પુલ. મિત્રો જોઈ લો હવે આપણે એ 2 સ્વિમિંગ પુલ તરફ જશું. પરંતુ જો આ છે ને 2 ટાવર છે ને 2 ટ્વિન ટાવર છે અહીંયા વેટ એન્ડ વાઇલ્ડ વોટર પાર્કના. એની વચ્ચે એ 2 સ્વિમિંગ પુલ છે. જો આ લેઝી રિવર છે એક સ્વિમિંગ પુલ છે ને એ લેઝી રિવરની બાજુમાં હશે અને જે બીજું સ્વિમિંગ પુલ ને છે ને અહીંયા હશે. આમાં તમે ખાલી છે ને બેસી શકશો અને પેલામાં છે ને 3 રાઈડ રાખી છે. તો પેલા જો આમાં જાય ઉપર જાય અને તમને બતાડું કે ઈ સ્વિમિંગ પુલ કેવું છે. અને જો આમાં તો કાંઈ નથી. આ તો જો તમારે ખાલી હમણાં બેસવાનું છે. તમારી ઈચ્છા એવી હોય કે હવે કાંઈ નથી કરવું, પાણીમાં બેઠું રહેવું છે તો તમે એમાં જઈને બેસી શકો છો પાણીમાં. રેડી તો એ સ્વિમિંગ પુલ એ છે પાણીમાં જઈને તમે બેસી શકો છો. અને જો હવે આપણે અહીંયા જઈએ ઉપર. જો આ સ્વિમિંગ પુલ એવું છે કે જેમાં તમે થોડી ઘણી રાઇડ્સ લઈ શકશો. અને લેઝી રિવર તો બાજુમાં છે. ક્રેઝી રિવર લગભગ છે ને બપોરના 3, 3:30, 4 વાગે ચાલુ કરે છે. જ્યારે એ ક્રેઝી રિવર ચાલુ થાય ને ત્યારે હું તમને દેખાડું કે એનું કેવું. પણ એ પહેલાં આપણે જો આ સ્વિમિંગ પુલની અંદર જઈએ કે એમાંથી અંદરથી નજારો જોઈ કે એમાંથી કેવો નજારો દેખાય છે જોઈ લો. ચાલો આપણે ગયા. રેડી આપણે અંદર ઉપર જઈએ જ છીએ. આમાં છે ને ટોટલ તમને 3 રાઇડ્સ જોવા મળશે. સરસ મજાની 3 રાઇડ છે. એ પણ હું તમને જઈને બતાડું. ચાલો આપણે આવી ગયા છીએ ઉપર અને જોઈ લો આમાં જો ટોટલ 3 રાઇડ છે. એક ઘૂંગડાવાળી, એક વચ્ચે અને એક આ સ્લાઇડ નાની રાઇડ છે. અને જો આખું સ્વિમિંગ પુલ છે અહીંયા જે તમને દેખાશે. બરાબર ખૂબ જ મજા આવશે તમને આ સ્વિમિંગ પુલમાં. વहाँ પણ એક નાનું ચિલ્ડ્રન સેક્શન રાખેલું છે. અહીંયા પણ એક ચિલ્ડ્રન સેક્શન રાખેલું છે કે જેમાં તમને મોજ જ આવશે. જોઈ લો આ સરસ મજાનું આ વસ્તુ અહીંયા તમને જોવા મળશે. વેવ પુલ છે ને હજી એક વાર ચાલુ થશે 3, 3:30, 4. રેન ડાન્સ અત્યારે બંધ છે. રેન ડાન્સ જ્યારે ચાલુ થાય તો હું તમને ત્યાંથી પણ અંદર જઈને દેખાડું કે રેન ડાન્સની અંદર તમને કેવી મજા આવે છે. હા તો ગાઈઝ હવે આવી ગયા છીએ રેન ડાન્સ સેક્શનમાં. ચાલો જઈએ રેન ડાન્સમાં અને તમને અંદર જઈને દેખાડીએ કે અંદરથી કેવી મજા. જોઈ લો સરસ મજાનું રેન ડાન્સ સેક્શન. બહુ જ મજા આવશે. ફૂલ પાણી ઠંડુ લાગશે તમને અહીંયા. જોઈ લો હા તો મિત્રો આશા રાખું છું કે તમને આ વિડીયો ગમ્યો હશે. વેટ એન્ડ વાઇલ્ડ વોટર પાર્કનો વિડીયો ગમ્યો હોય ને અહીંયા સુધી આવી ગયા હોય તો વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા, વધુને વધુ શેર કરજો અને આપણી ચેનલ વીસી બ્લોગ્સને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કીપ લવિંગ, કીપ સપોર્ટિંગ અને નીચે કોમેન્ટ કરીને જણાવો કે હવે કયા વોટર પાર્કનો વિડીયો જોવો છે તમારો. વોટર પાર્ક સિરીઝ હવે આજથી ચાલુ થઈ છે તો આખા ઉનાળામાં વોટર પાર્ક સિરીઝ આવતી રહેશે. આખા ગુજરાતમાં જેટલા આપણાથી કવર થશે ને એટલા વોટર પાર્ક આપણે કવર કરશું. તો આવી જ રીતે મળતા રહેશું નવા વોટર પાર્ક વિડીયો સાથે. ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરી લેજો VC_vlogs_માં. તો ચાલો હવે જઈએ છીએ, મળીએ તમને નવા વિડીયોની સાથે. બાય બાય.